હેલો ફ્રેન્ડ્સ, હું છું કૃતિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બાજરીના રોટલા બનાવીશું. બાજરીના રોટલા બનાવવામાં બધાને તકલીફ પડતી હોય છે કે ટીપીને આ રોટલા બનાવી નથી શકતા હોતા. તો હું આજે તમને એકદમ ટ્રેડિશનલ મેથડથી અને તમે પહેલી જ વારમાં બાજરીના રોટલા ટીપીને બનાવી શકશો તેવી નાની નાની ટિપ્સો સાથે આજની આ રેસીપી તમને બતાવીશ. તો રેસીપી ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક વાસણ લઈશું. તો આ રીતે મેં એક નાનો વાટકો લીધો છે. તેની અંદર આપણે મીઠું એડ કરીશું અને ગરમ પાણી એડ કરીશું. તો અહીંયા મેં નોસેકું પાણી લીધું છે, 1.5 ગ્લાસ જેટલું, અને 1 ટીસ્પૂન જેટલું મીઠું અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું. હવે એક તાસ લઈશું. તેની અંદર આપણે આ રીતે ચાયણી મૂકવાની છે અને 2 ચમચા ભરીને બાજરીનો લોટ એડ કરવાનો છે. લોટને હંમેશા ચાળીને લેવાનો, જેનાથી અંદર કોઈ પણ ગાંગડા જેવું હોય તો એ નીકળી જાય. તો આ રીતે આપણે લોટને ચાળી લેવાનો છે. હવે લોટ ચડાઈ જાય પછી આપણે આ રીતે તવી લેવાની છે અને તાવડીને આપણે આ રીતે ગેસ પર મૂકીને હાઈ ફ્લેમ ઉપર એને ગરમ થવા દેવાની છે. હવે જે મીઠાવાળું પાણી છે તેને સારી રીતે મીઠું ઓગળી જાય એ રીતે એને ઓગાળી લેવાનું છે અને થોડું પાણી એડ કરીશું અને આનો લોટ બાંધીશું. તો અહીંયા લોટ બાંધવામાં તમારે ધ્યાન રાખવાનું છે કે બહુ ઢીલો ના થઈ જાય કે બહુ કાટો પણ ના રહે. આ લોટ આપણે થોડું પાણી એડ કરવાનું અને એકદમ સારી રીતે મસળતા જવાનું છે અને લોટ બાંધવાનું છે. આ લોટને આપણે એટલો મસળવાનો છે કે એકદમ સ્મૂથ અને ચીકણો થઈ જાય, જેનાથી આપણો રોટલો એકદમ સરસ ખાવામાં મીઠો અને ફાટે નહીં તે રીતનો આપણો લોટ બંધાઈ જાય તો રોટલો બહુ સરસ બને. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું આ લોટને કઈ રીતે મસળું છું. તો મસળવા માટે આપણે જે હાથની હથેળીમાં જે નીચેનો ભાગ હોય તેનાથી જ આને આ રીતે મસળવાનો છે. તો બહુ ફટાફટ આ લોટ એકદમ ચીકણો થઈ જશે અને ઝડપથી આ લોટ બંધાઈ જશે. તો આને આપણે 1 થી 1.5 મિનિટ માટે ખૂબ જ સારી રીતે મસળી લઈશું. તો આ લોટ તમે જેટલો સારી રીતે મસળેલો હશે તેટલો જ તમારો રોટલો ખાવામાં એકદમ મીઠો બનશે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જો રોટલો તમે આ લોટ બરાબર નહીં બાંધ્યો હોય તો તમારો રોટલો છે તે ફાટી જશે, તેના ઉપર જે તિરાડ પડે છે તે પડવા લાગશે. તો અહીંયા આપણે લોટને એકદમ સારી રીતે મસળવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં લોટને એકદમ સારી રીતે મસળીને સ્મૂથ કર્યો છે. તો હવે આને આપણે આ રીતે કરી લેવાનો છે અને તમે જોઈ શકો છો કે આ લોટ એકદમ ઢીલો પણ નહીં અને બહુ કાઠો પણ નહીં અને એટલો સ્મૂથ થઈ ગયેલો છે કે તમે જે રીતનો શેપ આપશો તે રીતે તેનો શેપ થશે. તો બસ હવે આપણે આ લોટને મસળી લીધેલો છે. તો હાથમાં લઈને તમે વિડીયોમાં જોઈ શકો છો તે પ્રમાણે એને ગોળ કરી લેવાનું છે. તો અહીંયા હું તમને એકદમ સ્ટેપ બાય સ્ટેપ અને એકદમ ધીમે ધીમે તમને આ રોટલો બનાવવાનું બતાવું છું. હવે હાથ આપણે પાણીવાળા કરવાના છે અને આને ટીપવાનો છે. તો પહેલાં આપણે એની કોર તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં આંગળી અને અંગૂઠાની મદદથી એક સાઈડમાં આ રીતે પકડ્યું છે અને બીજી સાઈડમાં હું આંગળીઓથી આ રીતે કોર બનાવતી જાઉં છું. તો તમે વિડીયોને ધ્યાનથી જુઓ અને આ પ્રમાણે તમે રોટલાને કરી લો. જો તમે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો તો તમે પણ બાજરીનો રોટલો બનાવતા શીખી જશો અને તમે જેટલી વાર બાજરીનો રોટલો બનાવશો તેટલી વાર તમને એ એકદમ પરફેક્ટ આવડવા લાગશે. ધીરે ધીરે તમને ખ્યાલ આવશે કે આ રોટલો કઈ રીતે ટીપવાનો છે. તો એકદમ તમને નહીં આવડે તો તમે 5 થી 6 વાર તમે જો આ રોટલો બનાવતા રહેશો તો તમે પણ મારી જેમ એકદમ સરસ રોટલો બનાવતા શીખી જશો. અને આપણે આ રોટલો વણીને કઈ રીતે બનાવો તેનો પણ મેં વિડીયો મૂકેલો છે. તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે અહીંયા આપણે હાથ પાણીવાળો કરવાનો છે અને હાથની જે હથેળી હું બતાવી રહી છું તેનાથી એને ટીપવાનો છે. તો આપણે ટીપતા એકદમ વચ્ચે જવાનું છે. પહેલાં કિનારી એટલે કે એની કોર છે તેને આપણે પાતળી કરવાની છે. તો મીડિયમ પાતળી કરવાની છે. એને ટીપતા જઈશું. અને અહીંયા ટીપવામાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે ભાર દઈને નથી ટીપવાનું. એકદમ હલકા હાથે જો તમે રોટલો ટીપશો તો તમારો રોટલો એકદમ સરસ એવો ફૂલીને રેડી થશે.
તો આ બધી નાની નાની વસ્તુનું જો તમે ધ્યાન રાખશો તો તમે પણ એકદમ સરસ રોટલો ટીપીને રેડી કરી લેશો. તો હવે આપણે જ્યાં પણ જરૂર પડે ત્યાં તમારે થોડું થોડું પાણી લેવાનું છે અને રોટલાને સારી રીતે ટીપી લેવાનું છે. અહીંયા તમે જો પાણી લઈને રોટલો ટીપશો તો તમારો રોટલો ફાટશે નહીં. કોઈ જગ્યાએ કિનારી પણ જો ફાટ્યું હોય તો તમારે અહીંયા સીલ કરતું જવાનું અને તેને ટીપતું જવાનું છે. તો અહીંયા તમને એકદમ સ્લો બતાવી રહી છું કે હું આ રોટલો કઈ રીતે ટીપું છું. તો વચ્ચેથી પાતળો ના થવો જોઈએ. બસ કિનારેથી તમે ટીપતા ટીપતા જશો એટલે સીધું તમે એકદમ વચ્ચે આવી જશો અને વચ્ચે પણ આપણે એ સરખું આપણે ટીપી લેવાનું છે. તો તમે જોઈ શકો કે હું કઈ રીતે પાણી લઉં છું અને રોટલાને ટીપી રહી છું. તો બહુ ઇઝી છે. એકવાર માઇન્ડમાં તમે ફિટ કરી લો કે એને આપણે કિનારીથી ટીપતું જવાનું છે અને હથેળીની જે સાઈડની કિનારી હોય ત્યાંથી એને ટીપવાનો છે. તો બહુ સરસ રોટલો ટીપાઈને રેડી થશે. આમ તો આપણે બાજરીનો રોટલો વણીને પણ બનાવી શકીએ છીએ, પણ જે રીતે આપણે આ ટીપીને રોટલો બનાવીને ખાવાની મજા પડે તેવી પહેલાં રોટલામાં નથી મજા આવતી. તો જો ક્યારે પણ આ રીતે ટ્રાય ના કર્યો હોય બનાવવાનો તો એકવાર ટ્રાય કરો. તમે પણ એકદમ પરફેક્ટ ટીપીને બાજરીનો રોટલો બનાવી શકશો. તો અહીંયા જ્યાં પણ કોર આપણી ફાટી હોય કે તમને થોડુંક પણ કાણા જેવું કે ફાટેલું લાગે તો તમારે થોડુંક પાણી લગાવીને એને સીલ કરવાનું. તો અહીંયા જુઓ છો કે એકદમ સરસ આપણો બાજરીનો રોટલો ટીપાઈને રેડી થઈ ગયેલો છે. તો અહીંયા મેં બહુ જ હલકા હાથે ટીપી લીધેલો હતો. હવે અહીંયા એકદમ સરસ તાવડી ગરમ હોય એકદમ ગરમ કરવાની છે અને પછી આપણે જે સાઈડમાં આપણે રોટલો આગળની સાઈડનો હોય તેને આપણે તાવડીની અંદર નીચેની સાઈડમાં જવા દેવાનું છે. જો તમારી તાવડી એકદમ સરસ ગરમ હશે તો તમારો રોટલો સરસ રીતે શેકાશે. તો એને નાખ્યા પછી ઉપરથી થોડુંક ડ્રાય થાય એટલે ધીમે ધીમે આપણે તાવેતાની મદદથી એને ઉખાડવાનો છે અને પછી એને ફેવરીને આ રીતે બીજી બાજુમાં પણ થવા દેવાનું છે. તો પહેલાં આપણે જ્યારે રોટલો નાખીએ તાવડીમાં ત્યારે એ થોડુંક શેકાય અને ઉપરથી થોડો ડ્રાય થાય એટલે એને ફેવરી લેવાનો. અને હવે જે નીચેની સાઈડ છે તેને પ્રોપર આપણે શેકાવા દેવાની છે. તે એકદમ સારી રીતે શેકાય પછી જ આપણે ફેવરીને રોટલાને ફૂલવા દેવાનો છે. તો અહીંયા તમે નીચેથી પણ જોઈ શકો કે રોટલો એકદમ સરસ રીતે થઈ ગયેલો છે. તો ફેવરીને આપણે એને પણ ફૂલવા દઈશું. તો આ રોટલો બહુ જ મસ્ત રીતે બનીને રેડી થાય છે. એકદમ સરસ ફૂલે છે. તો તમે જો ગેસ પર ફૂલાવવા માગતા હોય તો ગેસ પર તમે આ રોટલો આ રીતે ઊંધો મૂકીને ગેસ પર ફૂલાવી શકો છો. તો અહીંયા આપણો આ રોટલો રેડી છે. તો હવે ગરમા ગરમ રોટલા ઉપર આપણે ઘી લગાવીશું અને ઘી લગાવી પછી આપણે તેને સર્વ કરીશું. તો ખૂબ જ સરસ એવો આપણો રોટલો બનીને રેડી થયો છે. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.